1 વર્ષ પહેલાં 1 વર્ષ થયું નહીં રીમાં હવે થઈ ગયું ને પાંડાસણ. તો ત્યાં યજ્ઞની ઓલા માચીસથી ન પ્રગટ કરે, એના પહેલાં શ્લોક બોલે ને તો 2 પથ્થરમાંથી અગ્નિ પ્રગટ થાય અને એમાંથી ને યજ્ઞની વેદીમાં અગ્નિ પ્રગટ થાય. એટલે અમને કીધું હતું કે આ દર્શન કરવા હોય ને તો આઘા પાછા ન થતા. અને મને તો દરેકમાં એમ થાય સાચે એવું થાય. એટલે હું તો આમ કરીને જ બેઠી હતી, ભલા બધું દુખે. અને ખરેખર મારા વાલા વર્ષ પહેલાંની જ વાત છે, આ ખોટી વાત નથી, આ બધા સાક્ષી છે. થયું હતું ને અગ્નિ પ્રગટ કર્યો અને વેદી તૈયાર કરી. પછી એણે કીધું અમારે તો કપૂરી પાન જોઈએ. એ કે કાંઈ વાંધો નહીં, અહીંયા દૂર આઘું ખેતર છે ને અહીંયા અમે જોયા છે વેલા, લઈ આવીએ પાન. એ કે લઈ આવો. પાન લઈ આવ્યા. અંદર લખ્યું શ્રી કૃષ્ણ શરણમ મમ. બધા પાનમાં શું લખ્યું? શ્રી કૃષ્ણ શરણમ મમ. યજ્ઞ પૂરો થયો. એમાં એક પાન હતું ને એ એમને એવું ને એવું રહ્યું, શ્રી કૃષ્ણ શરણમ મમ. ઓલા ગોવાળિયાને કીધું કે લ્યો આ બધો પ્રસાદ. તો ગોવાળિયાઓ કે અમારે તમને કંઈ દક્ષિણા નહીં આપવાની. એ કે આટલી બધી તો આપી, ગૌમૂત્ર આપ્યું, ગૌનું છાણ આપ્યું, તમે પાન લઈ આવ્યા, વેદી બનાવી દીધી. એટલે ઓલા બધા ગોવાળિયા હતા ને એ ભાથું લઈ આવ્યા હતા. એમાં એક નવું પાત્ર હતું. એટલે એણે ઋષિ મુનિને કીધું એ કે અમારા બધાના તો પાત્રો તમારા કામનું આવે, પણ આ ગોવાળિયો છે ને એ નવો પૈણો છે. એટલે એને જે નવું પાત્ર આપ્યું છે ને એમાં અમે ખાધું નથી હો મહારાજ. તો નદીના જળમાં બરાબર સાફ કરી ઘસીને ઋષિઓ કે આમ તો અમારા મનમાં કે કામનું નહીં, પણ તમારા ભાવથી ને અમે સ્વીકાર કરશું. એ પાત્ર આપ્યું. શેમાં? દક્ષિણામાં. એ ગોવાળિયાની જે ગાય હતી એનું નામ હતું ભગરી ગાય. હવે એની એટલી હેવાય કે ઓલા ઋષિ એની યાર વાત કરે ને તો આમ કરીને જુએ. બધા આગા પાછા થાય ને તો એ આમ પૂંછડી એની પૂછ ઓલા ગોવાળિયાને અડાડીને જ રાખે. મારો ગોવાળિયો ક્યાંય ન જવો જોઈએ. એટલી મમતા ને એટલો પ્રેમ. એટલે જેવો યજ્ઞ પૂરો થયો ને ઋષિઓએ બધાને કીધું જા જા કરે જય શ્રી કૃષ્ણ. એટલે આ બધા કે જા જા કરે જય શ્રી. બધા હાલવા માંડ્યા. એટલે ઓલો જે પ્રસાદ હતો એ બધાએ કીધું. તો એક જે પાન રહી ગયું હતું જેમાં શ્રી કૃષ્ણ શરણમમાં લખ્યું હતું એમાં ભગરી ગાય ખાઈ ગઈ. શેને? ઓલા લીલા પાનને. અને એની અંદર શું લખ્યું હતું? હવે ઘરે ગયા એ ગાય તો સોનેરી દૂધ આપવા માંડી. કેવું? અને અંદર જાણે સોનાના વરખ હોય એવું લાગે. તો એ દૂધ જેનું બંધાયું હતું 2 જણનું, એ લોકોને અમુક એવા રોગ હતા. તો 2-3 દી થઈ ગયા તો એ દૂધ પી એટલે ઊભા થઈ ગયા ખાટલામાં. પેલા ખાટલા હતા હો મારા વાલા, પલંગ નહોતા. પલંગ આવ્યો ને ત્યારથી જ આપણે બધા આવા થઈ ગયા છે. અમને બરાબર યાદ છે, અમે નાના હતા ને તો સવારમાં જો ખાટલો ઊભો ન કર્યો હોય ને, પેલો કાથી વાળો હોય ને પાટી વાળો હોય, જોયા છે ને બધાએ. અને આવા પલંગ તો મને તો બરાબર 5:30 થાય ને અને જો ખાટલો ઊભો ન થયો હોય ને, મારી બાકી આજે હવે મારે પ્રસાદ લેવાનો નથી, આજ મારો ઉપવાસ. અમને કોઈ દી મારે નહીં, ખીજાય નહીં. એટલે ધાડ કરતા ઊભા થઈ જાય. મનમાં તો એવી ચડતી હોય કે આજે રવિવાર છે. તો મારી બા એક જૂનું ગીત ગાતી, મને આવડતું નથી, કે વેલા સૂવે ને વેલા ઉઠે એ નર છે ને એ ભાગ્યશાળી ને એનામાં બળ બુદ્ધિ. જો આ બધાને યાદ છે, મને તો બહુ. જો કેવી મજા પડી ગઈ ને. હા તો મારા વાલા
આ જ્યારથી પલંગ ઘરમાં 24 કલાક રહે ને, ઘડી ઘડી જરા ગાડી પડી જાવ, ત્યારના આપણે આડાના આડા જ છીએ. પશુઓ ઊભા આડા તો એ હાલે સીધા, પશુઓ આડા તો એ હાલે સીધા, આપણે ઊભા સીધા તો હાલીએ. તો ઓલા લોકોએ આવીને પૂછ્યું, એ કે તમારી આ ભગરી ગાયને કંઈ બીજું ખવડાવો છો? એ કે ના ના, એ જ ખોળ ને એ જ કપાસ ને એ જ લીલું. એ કે કાંઈ પાણી બીજું પાવ છો? બધું એનું એ જ. એ કે અમારી ભાષા કાઠિયાવાડી એટલે થોડીક સમજાશે નહીં. સમજાય છે? તો કે પણ આ મારા દીકરાને આટલા વખતથી ને એવી તકલીફ હતી કે કોઈ રોગ, પણ આ તો એને એવું થતું હતું કે ગમે ત્યારે બાથરૂમ થઈ જાય. અને આ 2-3 દીથા તો એવો મજાનો રહે છે. એ કે પછી તો આ ગાયનું તો નામ થઈ ગયું. સવારમાં લાઈન લાગે કે અમને થોડુંક દૂધ દો, અમને થોડુંક દૂધ દો. અને જેટલું દૂધ કાઢે એ ત્યારે ને ત્યારે કે આપણે તો ઘરના માટે નથી રહેતો. એટલે દાદા કે કાંઈ વાંધો નહીં, નો રહે તો બીજી ગાય તો દે છે ને. આટલા લોકોનો રોગ હારો થઈ જાય છે બેટા, પણ આનું કારણ શું એ કે એ ખબર નહીં. હવે રાજાને કાને વાત ગઈ, રાજા વાજાને વાંદરા બધા માર જેવા જ હોય. એ કે મારા રાજમાં આવી ગાય અને ખબર નથી. એટલે વૈદ્યજીએ કહ્યું કે રાણી 22 વર્ષથી બીમાર છે. કેટલા વર્ષથી? વૈદ્યોએ એવું કીધું કે આ રોગની કોઈ દવા નથી, આમાં કોઈ કારી કામ આવે એવી નથી. એટલે રાજાએ વૈદ્યને પૂછ્યું, એ કે આટલા બધાને સારું થાય છે તો આ ગાયનું દૂધ દઈએ તો? એ કે અઠવાડિયું પાણી નહીં, જમવાનું નહીં, ફ્રૂટ નહીં, બીજું દૂધ નહીં. એ જ્યારે કાંઈ પણ માગે ને કે ખાવા આપો, પાણી આપો, અને દૂધ તાજું જ દેવાનું. તમે બોગણામાં દો, ગરમ કરો ને મળે એવું નહીં. જેવું રાણીજી એમ કે ને કે આ તરત દોવાની. તો કે તો ગાય અહીંયા લઈ આવવી પડે. રાજા સત્તાગર તો સાણ પણ નકામનું. એ બધાને પૂછ્યું કે ક્યાં છે? કે ભગરી ગાય હવે આવ્યા. તો ભગરી ગાય છે ને ભાંભરવા માંડી. ગાય સમજી જાય હો, આપણા કરતાં એ બહુ સમજુ જ. અત્યારે અમારા ખેતરમાં ગાય છે, આરાધ્ય જાય ને એટલે એમ કે એ સુરભી, એ યમુના, એટલે આમ કરે. અને એને ભેગો એનો ભાઈબંધ આવ્યો હતો ને, એ કે એ સુરભી, એમ ધાડ કરીને આમ કર્યું. આરાધ્ય કે તો ન ઓળખે, એ અમારી ગાય છે ને એટલે અમને ઓળખે. તો ગાય ઓળખે, એ સમજી ગઈ કે મને આ. એટલે રાજાએ ઓલાને બોલાવ્યો, ઓલો ગોવાળિયો જે નવા નવા લગ્ન થયા હતા ને, એ કે અહીંયા આવ, આ ગાય વેચવાની જ તારે? એ કે મને વેચા તો લઈ જાઓ, ગાય વેચવી. કારણ કે જેટલાને દૂધ દેતા હતા ને એ કોઈના પૈસા નહોતા લેતા. જે વસ્તુના પૈસા લ્યો ને એ ફલિત ન થાય હો મારા વાલા. આ જ્યારથી ભક્તિ વેચાવા માંડી ને પૈસાથી ને, કથાના પૈસા, સત્સંગ કોઈ કરવા જાય, શરૂઆતમાં મને ઘણા પૂછતા તમારે ન્યોછાવર શું? મેં હે ભગવાનનું નામ લઈ એની ન્યોછાવર હોય મારા વાલા? મારા વેવાઈને ઝાયડસમાં દાખલ કર્યા હોય અને હું ખબર કાઢવા જાઉં તો 200 રૂપિયા પેટ્રોલના થાય, તો મારા વેવાઈને એમ કહું તમારી ખબર કાઢવા આવી તો 200 રૂપિયા દો. અર તો મારા વાલાના ગુણાનુવાદ તો કરોડો જન્મોની કૃપા હોય ને વલ્લભની તો ગુણાનુવાદ થાય અને ગુણાનુવાદ સંભળાય. એ વેચાય, કીર્તન વેચાય, પાછા ભાવ હોય. આ પુષ્ટિ નથી, એ મર્યાદા છે કે ભાઈ આ ગાયનો ભાવ બોલ. ગાય મારે વેચવાની જ નથી. રાજાએ કીધું અડધું રાજ તારું, પણ આ ગાય મને આપી દે. એ કે મારા આટલા બધાનું? તો ગામવાળાએ કીધું અમે હવે હાજા થઈ ગયા છે, અમારા રાજા નથી કર લેતા,
કે નથી અમારા ઉપર કોઈ ટેક્સ ઉઘરાવતા, અમારા ઘરને તાળા નથી, અમારા ઘરમાં રામ રાજ્ય જ. એવા રાણી સાહેબા 22 વર્ષથી બીમાર છે, એ સાજા થતા હોય તો અમને સારું છે. રાજા સાહેબ ગાય આરામથી લઈ જાઓ. રાજા ગાય લઈ ગયા. રાણી જેટલી વાર હોઠ આમ કરે, બોલા 22 વર્ષથી માંદા, બોલાવીને આંખ પરાણ ખોલે, હા દૂધ દેવા માંડ્યા. 15 દિવસ થયા તો રાણીએ કીધું મને ભૂખ લાગે છે. 22 વર્ષે પહેલી વાર બોલ્યા મને ભૂખ લાગે છે. રાજાને તો આંખમાં પાણી આવી ગયા. પછી એણે બધી તપાસ કરી, રાણી તો સાજા સારા થઈ ગયા. રાણીને તો પછી 16 શણગાર સજાવ્યા, નવડાવ્યા. રાણીએ કીધું મારી એક જ તમન્ના છે, આ ભગરી ગાય જ્યાંથી આવીને એ ઘરે એ જ્યાં ખીલે બાંધતા હતા ત્યાં મારે પૂજા કરવા જવું છે, ઉઘાડા પગે. મારી ભેગા કોઈ તમારો રસાલો નહીં, તમે ને હું 2 યુગલ સ્વરૂપે. રાણી ને રાજા ત્યાં આવ્યા, ખીલાની પૂજા કરી. ગાયને ફરી ત્યાં બાંધી દીધી કે હવે હું સાજી થઈ ગઈ, હવે આ દૂધ જેટલાને તકલીફ છે એટલાને આપો. રાજા કેવા આપણી જ છે, એ કે જો રાજામાં પ્રજામાં આ જ ભેદ. આ ભગરી ગાયના ગોવાળે આપી દીધી, હવે રાજા થયો એટલે હક કરવા માંડ્યા, મારી ગાય આપણી નથી. ગાય તો ગોવાળિયાની, ઠાકોરજીની જ, કારણ કે ઠાકોરજીની ગાયો કેવી વાલી હતી. હવે રાજાએ કીધું કે મારે એ જાણવું કે આ ગાય પહેલાં આવી હતી કે હવે? તો ઓલો ગોવાળિયો કે ના, પહેલાં તો કાંઈ આવું નહોતું. પછી સર્ચ કરતાં કરતાં, તપાસ કરતાં કરતાં ખબર પડી કે આ ઋષિ મુનિઓએ જે પેલા પાનની અંદર શ્રી કૃષ્ણ શરણમમાં લખ્યું હતું, એ પાન આ ગાય ખાઈ ગઈ હતી. બીજી બધી ગાયોએ નહોતું ખાધું. તો આ શ્રી કૃષ્ણ શરણમનો પ્રતાપ છે. આ કોઈ કપોળ કલ્પિત વાર્તા નથી હો મારા વાલા. તો ગાય પેલા તો ઘરે ઘરે ગાયો હતી. અમે તો કોઈ દી છે ને ઓલું ભેંસનું દૂધ જ નહીં પીધું, નાના હતા તો. કોક વાર ગાય શું કરે, દૂધ ચોરી જાય. અજાયણું કોઈ દોવા આવે ને, મામાને ઘરે ગયા હોય ને તો અમારા મામી જ ગાય દોવે, પણ મામી ટાઈમમાં હોય ને તો મારા નાના ન દોવા દે. એ કે ગાય જેવું કોઈ પવિત્ર નહીં. વહુ તમે રહેવા દેજો. મારા નાની છે ને જન્મથી આંધળા હતા, પણ પેટે ચાંદલા કરીને લગ્ન કર્યા ને તો મારા નાના તો રૂપરૂપનો અંબાર હતા. તો એ ગાય દોવા બેસે ને તો ગાય દૂધ ચોરી જાય, એટલે મામીનો હાથ ન આવે ને. પછી મારા નાના એના ઉપર પાણી કરે, આંચળને ધોવે, પછી પોચા કરે, અને પછી એ બોલે બધું કાંઈક, મને આવડતું નથી. પછી ગાય દૂધ દે. તો આ ગાયને પાછી અહીંયા બાંધી દીધી. અને પછી તો જ્યાં સુધી જીવી ત્યાં સુધી કેટલાયને હાજા કર્યા મારા વાલા. તો પહેલાં અમે તો ગાયનું જ, પહેલાં તો ભેંસનું દૂધ પીવાનું કહીએ ને એટલે બધા એવું કહે ભેંસ જેવી થાયશ. એટલે મેં થોડુંક પીધું હશે એટલે જ ભેંસ જેવી છે. હસીએ નહીં તો આનંદ ન આવે. હસે એનું વસે અને રોવે એ ખોવે. તો કહેવાનો આશય એ છે કે ગાય માતા છે. આપણી માં તો આપણે 9-10 મહિનાના થાય ને ત્યાં સુધી ધવડાવે હો, પણ ગાય તો જ્યાં સુધી જીવે ને મારવાલા, અને તોય ગાયની કતલ થાય. આ આપણે કેવો દેશ કહેવાય, હિન્દુસ્તાન, જ્યાં ગાયને ઠાકોરજી માતા કરે અને ત્યાં આપણે કાંઈ કરી શકીએ જ? સૌની સાચી માત ગણાય જગમાં, ગાય 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 સૌની સાચી માત ગણાય જગમાં, ગાય ગાય
એની કતલ કેમ કરાય જગમાં ગાય 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 એની કતલ કેમ કરાય જગમાં ગાય 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 માતા એક વરસ દૂધ દેતી માતા એક વરસ દૂધ દેતી તો એની પૂજા થતી તો એ મારી ગાયની કતલ થાય થાય સૌની સાચી માત ગણાય સૌની સાચી માત ગણાય જગમાં ગાય 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 માટે તો જીવનના જીવન